સીતારામ મિત્રો, આજે હું આપના સમક્ષ સંત શિરોમણી પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથા લઈને આવ્યો છું. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા કમેન્ટ બોક્સમાં બાપા સીતારામ જરૂર લખજો. ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે, જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય. મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે, જેમણે ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે, જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે, અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે. ત્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે. બાપા બજરંગદાસ બધાના જ દુઃખ મટાડે છે, જેમ કે જેમને લોકો બાપા સીતારામના ઉલામણા નામથી પણ ઓળખે છે. ઈસવીસન 1906 ચોક્કસ તારીખની માહિતી નથી નું વર્ષ હતું. ભાવનગરના અધેવાડા ગામમાં હરિદાસજી અને શિવ કુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવ કુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા, અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. તે બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું. આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા, અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા. અને એવા શુભ દી એક બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ. નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ખરેખર તેમનામાં નામ પ્રમાણિત ગુણ પણ હતા. એક સવારે ભક્તિરામ મોડે સુધી સુઈ રહ્યા, અને તો પિતા હરિદાસ અને માતા શિવ કુંવરબાએ આવીને જગાડ્યા, અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ. ભક્તિરામે ભક્તિની એવી તો માયા લાગી ગઈ કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા હતા, અને 11 વર્ષની ઉંમરે તેઓ ખાકીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ એમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા. પરમ તત્વ અને યોગ સિદ્ધિઓનો સાક્ષાત્કાર થયો. ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા. ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હો તો એવું કંઈક આપો કે મારા રૂએ રૂએ રામનું રટન ચાલુ રહે. ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી, અને કહ્યું કે જાઓ બજરંગી, હવે તમે દુનિયાનું ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો, અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો. ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા. એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા. 4 લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો, અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલ ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો, અને કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. બાપાએ એ જ વખતે જ્યાં ઉભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદાવા લાગ્યા. અને જોતામાં એ લોકોનું ટોળું કુતૂહલ જોવા ભેગું થઈ ગયું, અને બાપાએ ખારા જળથી જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું. એ જોઈને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો. બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા, અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા અનોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ રહ્યા. તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર, જાડેજાને જ્યાં પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયા, અને કલમોદર બાપા 3 વર્ષ રહ્યા. બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા, પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા, જેવી મારા વહાલાની મરજી. ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી 41 વર્ષ. એ બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને 5 મૂળ તત્વો જોવા મળ્યા. બાપા 1941માં બગદાણા આવ્યા. 1951માં આશ્રમની સ્થાપના કરી. 1959માં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું. 1960માં ઉદાન હવન કર્યો.
1962 આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. 1965 ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. 1971 પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. સંત ભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડુ બગદાણા ગામ, બાપા બજરંગદાસ બિરાજદા અને રટતા સીતારામ. મિત્રો, બગદાણા દર્શન કરવા જવા માટે અલગ અલગ રૂટની પણ સગવડતા પણ છે. અમદાવાદથી ડાયરેક્ટ એસટી બસ મળે છે, તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ખાતે દર વર્ષે અત્રે 2 ઉત્સવ ઉજવાય છે, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવનો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુઓ ભક્તો ઉમટી પડે છે, પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મંજી બાપાની દેખરેખ થઈ રહ્યું છે. મિત્રો, તમને જણાવી દઉં કે આજે તારીખ 14/2/2024 ના રોજ મંજી બાપા પણ દેવ થઈ ચુક્યા છે. સૌ ભક્તો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે. આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષ વદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મડોલી બાપા વગર સૂની થઈ ગઈ. અને દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાય પણ શાંત થઈ ગઈ હતી. પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો. બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર પણ બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે. અને હું તો કહું છું કે એક વખત બગદાણા જજો, તમારો ભવનો ફેરો પલટાઈ જશે. તો મિત્રો, કેવી લાગી તમને આ બગદાણા બાપા સીતારામનો ઇતિહાસ? એકવાર કમેન્ટ બોક્સમાં બાપા સીતારામ જરૂર લખજો. બાપા સીતારામ.